બધાનું પાર્ટ ટુમાં સ્વાગત છે બધાને. વિશાલ ભાઈ આવશે ઓમો. બધા નીકળ્યા હે પાછા ખાઈ પીને આરામ કરીને. અહીં જો બધા અને આને ઓલવેઝ ઉતાવળ જ હોય. હવે જાય છે માતાજીનું મંદિરે. કેનારા ડુંગરા ઉપર માતાજીનું મંદિર બતાવતા હતા ને ત્યાં. તમે આવવાનું ઘર હચાવા રહેવાનું છે. જુનાગઢ જવાનું. અમે જ જઈએ કામાંથી. હમણાં ભાઈ સાબેન ને કેવું પડશે કે ટીમમાં જઈ પેલા પાછા વાળી લો. કઈ નહીં તો હાલો માતાજીના મંદિરે જાય ને પછી બતાવીએ. હેલો ફ્રેન્ડ, તો બધાનો પાર્ટ ટુમાં સ્વાગત છે બધાને. જય શ્રી કૃષ્ણ. બપોર પછી બધા જમીને આરામ કરીને નીકળી ગયા અને જો જાય અને કૂતરો જો સ્વાગત કરે આયરો આયર. માતાજી મંદિરે ત્યાં જઈને બતાવી તમે માતાજીનું મંદિર અને અમે જોઈ લઈને દર્શન કરી લઈને તમે તો અહીંયા ચાલીને જવા માટે સીડી છે દાતરા માતાજીના મંદિરે. અને ગાડી લઈને જવું હોય ને તો એ સાઈડમાં રસ્તો છે. તો અમે બધા થાકી ગયા છીએ. ડુંગરા ઉપર ગયા હતા પથ્થર ઉપર ત્યાંથી એટલે હવે અમે અહીંથી ગાડી લઈને જઈએ. અને રસ્તો બહુ ખાબડે એટલે એ અવાજ આવશે મારો થોડો. કેમ કે હિલ્સ હોય ને એના રસ્તા બહુ ગજબના હોય. આમ તો પાકો રોડ હતો બધાને કાંતો જેવું થઈ ગયું. અને આવી ગયું ફાઇનલી મંદિર. હજી આ એના ટીમમાં અહીંયા હાજર છે. જોઈ લ્યો. એમાં કોઈ પડ્યું હતું એવું તમને જાણવા મળ્યું હોય? તમે કંઈક વધારે વિશેષ કંઈ ખબર હોય તો કયો. પડ્યું કોઈ નથી દીકરા મારે, તું એમ રહેવા દે. કીધું તમારી છોકરીએ કીધું એટલે અમે એમ છે કે આપણે ત્યાં જમીન સપાટ જમીન છે, વાવેતર કરવા લાયક જમીન જે છે એની અંદર આપણે કૂવો કાઢીએ તો 60-70 ફૂટ હોય. આ 200 થી 250 ફૂટ તો આ ડુંગરો અધેર છે. એની માથે કૂવો, એની માથે કૂવો છે. તમે દેખો તો એમાં 10 ફૂટ ઊંડું જ પાણી છે. તો આ પાણીનો મોટર મૂકી અને અહીંથી જગ્યામાં ઝાડવા આવેલા સબમર્સિબલ મોટર ઉતારીને તે કરી રોપા બધા પાતા. તો ફ્રેન્ડ્સ અત્યારે ગાત્રાળમાના મંદિરે આવી ગયા છે. બહુ જૂનું મંદિર છે. જોઈ લો. શેનું મંદિર છે? ગોધમા ડુંગરના દાત્રાળ માતાજીનું મંદિર છે. બરોબર. ક્યાં આવ્યું આ? ગોધમપુરમાં. ક્યાં આવ્યું? ગોધમપુર. મને નામ ભૂલાઈ જાય છે ઉપરથી એમ. બરોબર. અહીંયા એવું આમાં એક વખત એને લગ્ન હતા ને તો હાર સોનાનો હાર ભૂલાઈ ગયો તો, પડી ગયો તો, તૂટી ગયો તો કોઈક બીજા એને લઈ લીધો અને કીધું નહીં કે અમારી પાસે એમ લઈને ઘરે ગયા ને તો આંધળા થઈ ગયા. ઈ બેન આંધળા થઈ ગયા? હા, એ બેન ને ભાઈ બે જેનો હાથ હતો ને ચોરવાનો. બરોબર. પાછું એમ કહેવાય. બરોબર. એટલો હાથ છે ને માતાજીને અત્યારે સોનાનો દાગીનો. ઓટોમેટિક પાસ છે એમાં ગાત્રનું સ્વરૂપ એને સામે દાખલ થયું એટલે અવડી વાસળી એમ એ વાસળીની મોઢે વાસાય હાલ બટ અમારી વારે એટલે તમારે ક્યાં જવું એટલે હું આવ્યો ને તું મારી પાસે રહી લે ને અહીંયા આવીને બેઠામાં ગાત્રા 3.5 રૂપિયા મૂકી અને એ અસલ ખાખી ઓલીઓ બની ગઈ તેની વાત એ છે. કહેવાય છે કે આ દાદા
350 વીઘા જમીનના માલિક હતા અને બધું જ પડતું મૂકીને અહીંયા આવી ગયા હતા મંદિરે. અને આપણા જેવા આવતા હોય એ ઘડીએ ઘડીએ વગાડે તો વાગ્યા જ કરે. અને આજુબાજુના 7 ગામને શું સમજવાનું? એ જે બગડો 8 કિલોમીટર થાય ને કેટલું થાય? 500 કિલોનો ઘણ છે. બગડો સંભળાય. હાલો તો હવે જો અહીંયા ગાત્રાળ માના મંદિરેથી નીકળીને હવે સીધું હે ને વાડિયા જવાનું છે, વિશાલભાઈની વાડિયા. આને તો અહીંયા રાત્રિ વગર નથી હાલતું. કયું નો રાત્રિ કરે નકરું તો કોણ ખાય છે? નકરું રાત્રિ. અને હવે અમે ફાઇનલી મંદિરે માતાજીના. હાલો તો હવે સીધા વાડીએ મળીએ અહીંયાથી હવે નીકળી. જય માતાજી. આ છે ગાત્રાળમાના મંદિરેથી નીચે ઉતરવાનો રસ્તો. ગાડી લઈને જવું હોય તો અહીંયાથી જ, અને સીડી પણ છે. કોઈ ચાલીને આવ્યું હોય તો એના માટે ત્યાં આગળ સીડી પણ છે. આ બધા જો અમારી મોર હે ને ઉતરી ગયા છે આવડો ગાત્રાળમાનો પર્વત. હેલો ગાઈજીસ, પી જાઓ. તો ફ્રેન્ડ્સ હવે માતાજીના મંદિરેથી આવી ગયા છે અને હવે જઈએ છીએ ભાઈ સાગીના પપ્પાની એની વાડી. વાડીનો રસ્તો એ પાછળ આવે છે, દેખાતા છે. અને આ વાડીનો રસ્તો ત્રુસાલીની આગળ જાય છે અને વાડીએ જઈને બતાવીએ વાડી હું વાવ્યું હોય ને બધું. જો અત્યારે રિસર્ચ ચાલે છે. મોટાનું ભાગે છે પણ આ વૈશમાંથી તૂટી ગઈ છે. અહીંથી પૂછડું નથી એમને કઈ તમારે મને આખી નો નીકળે એટલી તો એને કષ્ટી કરી 4 થી 5 ફૂટની નાગની કાચરી છે. પણ આ નાગને જ્યારે કાસે ઉતારવામાં બહુ કષ્ટી પડે. જેમ માણસને અંદરથી ખોળિયામાંથી જીવ જાય ને એમાં કાસડી બદલે ને ત્યારે એને બહુ કષ્ટી પડે. ઝાડવાને ભેડો મારે ત્યારે એ કાસડી ઉતરે. ઝાડવા બળવા ભેડો ભેડા કઈ ન હોય, એનો શરીર છેપાય એવી જગ્યા એ ગોતે. વર્ષમાં 2 વખત ઉતારે, 6 મહિને ઉતરે. 6 મહિના કાસડી ઉતરે. એનું મોઢું આમ એવું વિહતમાં આવ્યું હોય ને ત્યાંથી ધરારી કોશિશ કરે જવાની. એટલે જે કોઈ વસ્તુ એને અડતી હોય ને આમ પ્રેશરથી એમાંથી ગળકે એટલે એનો શરીરનો જે મેલ છે ને આપણે કાસરી કહીએ ટૂંકમાં. એનું વસ્ત્ર કહેવાય આખે આખું. હા બસ એમ આખે આખું જ હોય છે તે સમયે ઉતાર્યું હોય છે. પણ એમાં શું છે અમુક ટકા ભાગ એનો તૂટી ગયો, ખરાબ થઈ નીકળી ગયો. વાહ ભાઈ વાહ. અને આ વસ્તુ આપણે કહીએ ને કે આ વસ્તુ હોવી છે માલ ઢોરને ખાવામાં સારામાં જાય એટલે માલને તો તમને કહું ખાવ આતોડું નિસર્ગ કેવો સારા. તાર પકડવું ફોટો પાડવાનો હોય નહીં. વાડીએ પકડેલું છે. સર્વિસ થઈ જાય અહીંયા ભટ જાય. પછી અત્યારે થોડી ખંડી જેમ તૂટી ગઈ છે. અહીંયાથી તૂટેલી છે, અહીંયાથી તૂટેલી છે, અને પાછળથી ની તૂટેલી છે. એ હારું થયું તૂટેલી છે ને. તારે જો હમણાં આખી હોત ને તો બધા બહાર જાય, ઓલો કે મારે જો, ઓલો કે મારે જાય, આગે મારે જાય, આગે મારે. તો તમને એકાદા કૂવામાં પડી જાય. અહીંયા તો નજીકમાં કૂવો હોય એટલે બાકાજી કી બોલી જાય. સાચી મહેનત મેનો કરી. હા હા એટલે આ બધું હક તો તમારું જ છે. લઈ જાઓ ફટાફટ. નહીં, ક્રેડિટ તમને દે. કરે ને એ મદારીનો ધંધો છે ને તો શું કરે આ કઈ ઉપયોગમાં આવતું હોય તો બરોબર. આ બધા અત્યારે તો ઉઘાડા પૈકી હાલતા થઈ ગયા છે. આખા હોય ને તો આવી રીતના આમાં હાલીને એટલે બધો થાક ઉતરી છે આમ. હા, જરીક સલાહ લઈ લેજો. શું કહો છો તમે? કાલ લેવી તો ગારામાં હે? હાચે એટલે ખોટી નથી કહેતી, હાચે એવું હોય. એટલે આમ હાલી એટલે પગ મટી જાય એમ. મટી ન જાય, થાક ઉતરી જાય. બરોબર. આખું લગીને ટાઈટક મળે, નીચે ટાઈટક હોય ને જો આખું ઠંડી બહુ ઠંડી હોય, આખું બહુ અત્યારે બધા ખેતર ખૂંદવા નીકળી ગયા છે ગારામાં. પગના તળિયા ઠંડા થાય, પગ બળે નહીં. બાંધીને વાડીએ લઈ આવો. જોયું રાજલો એના પગ ધોવે? જોયું? જોઈ લે. એ કુવામાં પડી જાય. એ કાઢી બાડી વહી જાય અંદર. બાડી આને હક થતું નથી. હવે ન્યાથી મોજા પહેરીને કેમ આવી? નહીં નીતિ. પડી રાહે વહી જાય પેલા અહીંયા લે એક ની એક જ છે. આવતા કોઈ હો? ના ઈ તો હું
આવતી રહીશ, મળી ગયો મને રસ્તો. ક્યાં છે? આ પૈડા પહેલા મળી ગયો ને, હું આવતી રહીશ. તો ફ્રેન્ડ્સ હવે હાલો વાડિયાથી જાય છે હવે ઘરે સીધું. તો આવજે વાડી. આવ્યા હતા ત્યારે કાકાની વાડિયા, હું પૈસા આવવાનો? ભાવિસાબેનના પપ્પાની વાડિયા. આપને આ વાડીનો અનુભવ ય ન હોય ને. હાલો નિધિ હવે જવું હોય ને ઘરે. તમારું તો હવે ઠીક. હાલો મહેમાન. સારું હા દાદા હવે પોતપોતાના સ્વેટર પહેરવા માંડ્યા છે બધાય. જય આ હોશિયાર પાછળ ચાલ. શું કેવું તમારે? શું કહો કાકા તમે? આ બધા ક્ષેત્ર કેવી સળાઈ કરવાના હવે બધા ઘરે રવાના થાય કે નહીં? એલા આતરમાં ભાગે ઈ ભાયડા કહેવાય, બાકી ભાગે થોડા કોઈ મળદ થોડી આવી. આમ તો જો તમે એના સીન તમે તો ખાવતના બસા જેવા એના સીન છે નટરમાં બની જાય. તઈ ગાંડા મામા. એમાં એવું છે કાલ કાકાથી જાતા જવાઈ ગયું તો 2 વાગે આપની એ મીટિંગ હતી ને ત્યાં, અને પાછું તો હું ફળપાદર ની ઘોડે એમ મફલર લઈને ગયો, કોટ પહેરીને અને આવ્યું 9 વાગે અને ટાઈટ ચડી હોય ડબ્બો હરગાઈને બેઠો તો એ તરત થાય. એ ભાઈ આપણે મેં એમ તમે કઈ કીધું ભાઈ ધીમી ગાડી આવી કે એવા છે ને બકર બસા હોય હાવત બસા ભાગી મોરે મોરો હો. જોયું ને? હા એમ હલકામાં લઈ લેવાનું ખોટું. એવું ન હોય, ઠંડીમાં ગાડી ધીમી હાકે ને તો વધારે ટાઈટ લાગે એટલે કે જલ્દી ટાઈટ તો આમે લાગવાની, જલ્દી ઘેરે પૂગીને હોડમાં કરી જાય એટલે જલ્દી આવી આ તો કાઢી જ નાખું, કાઢી હા જોઈ લે. સ્વેટર કાઢી નાખું. તો હાલો હવે મિત્રો અહીંયાથી હવે રજા લઈએ. કઈ લાગે ઠંડી. શું કેવું કાઢું છું. નિધિ? એટલે લાગશે ઠંડી. જાવું છે ને કે રોકાવાનું છે? લાગશે? તમારું વિશાલ કુમારને બધાને રોકાવું હોય તો પછી હું કઈ પર્યાણ કરું. તો બીજે નીકળી એમ. તો હું નીકળું જુનાગઢ બાજુ. તો હાલો હવે ભાવિસાબેન થી ઘરેથી જાય હવે રવાના. બબે જોડી મોજા પહેર્યા, મારા સ્વેટર કે એવું હોય ને બબે જોડી. ચાલો ફ્રેન્ડ્સ અમે અહીંથી જઈ અને આ જો તૃષાલીનો ભાઈ ભેગો આવે. કપડા લેતા જો ગાડીએ ચડી ગયો. પાછળ આવું જ છે અને ગમે એમ કરે. હાલો આવજો. જય શ્રી કૃષ્ણ. ફાઇનલી ભાઈ સાહેબના ઘરેથી નીકળી ગયા છીએ અમે અને રસ્તામાં છીએ. જો જી હસમી ગયો તો દેખાય મસ્ત વાતાવરણ થઈ ગયું. હવે જવાનું છે આપણે સીધું થોડા ગલો ચાલીને આગળ છે ને ગો આપણે પાછળ ગાડીમાં ચાલો મળીએ ઘરે જઈને ને રસ્તામાં હોલ્ડ કરશું તો પછી મળશું. ત્યાં સુધી તમે બ્લોગને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ. આજનો બ્લોગ તો ધમાકે જ આવ્યો છે. આવો ને આવો સપોર્ટ કરતા રહેજો એટલે અમને બ્લોગ બનાવવાની થોડીક મજા આવે. ફ્રેન્ડ ફાઇનલી અમે જેતપુર પહોંચી ગયા છે અને જો ઢોસા ખાવા આવી ગયા છે. ઢોસા હાવ નાના નાના જ છે એટલે બધાથી ખૂટી જાય. હાવ નાના ઢોસા એવા છે ને તૃષાલી? હાવ નાના છે. તૃષાલીથી નાના હાવ નાના જો નકરા ઢોસા જ દેખાય તમને, બીજું કંઈ દેખાય રાજકાકા ખૂટી જાય ને બધું જોઈ લો. અહીં કંઈ સંભળાતું જ નથી કોઈ કોઈને. આ ભૂખો છે તો લાગી ચાલે, કોઈ સંભળાય નહીં. સાચી વાત. અને આપણે સંભળાય એમ નથી, અવાજ જ નથી. ચાલો અમે જમી લઈએ ઢોસા. તો ફાઇનલી ફ્રેન્ડ્સ ઘરે આવી ગયા છે. આજ રવિવાર હતો, ફૂલ વસૂલ કરી લીધો, ફૂલ મોજ કરી લીધી. ગીરમાં જઈને ભાવિસા દીદીને ઘરે ગયા હતા અને પપ્પાને ઘરે ફૂલ મોજ થઈ ગઈ. આજનો દિવસ ફાઇનલી વસૂલ થઈ ગયો આપણો, બરાબર ને? બરોબર જ હોય ને, બાકાજી કે ગોલ બોલાવી દીધી છે. બધાએ બ્લોગર ભેગા થયા હતા ને તો ચી 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 એમ બે પાર્ટ છે, પાર્ટ 1 ને પાર્ટ 2 બે જોઈ લીધો. કેમ કે હું પહેલો પાર્ટ હતો ને બહુ મોટો થઈ ગયો હતો એટલે પાર્ટ 2 બનાવવો પડ્યો. પહેલો પાર્ટમાં એ છે કે ગાત્રાળ ઓલા શું કહેવાય, હા ગાત્રાળ માતાજીના મંદિરેથી કઈ કઈ વસ્તુની ચોરી થઈ હતી એનું હું થઈ ગયું ઈ. અને તું અત્યારે કહી દીધું પછી લોગ નહીં જોવે. પણ એ જોવા તો જાય ને કે કઈ કઈ વસ્તુની ચોરી થઈ હતી. મેં ક્યાં કીધું કે આ વસ્તુની ચોરી થઈ હતી. બસ
અને એ માતાજીએ પરચો બતાવ્યો હોય ને એ બધું એમાં હે. અને બીજા પાર્ટમાં માતાજીનું મંદિર. આ રીતના 2 પાર્ટ છે, તો જોઈ લેજો. વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર ને કોમેન્ટ કરી દેજો. તો આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરશું. મળીએ કાલ પછી એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, બાય, જય શ્રી કૃષ્ણ, બાય.